બનાસકાંઠાના પાલનપુરમાં વધ્યો છે લુખ્ખા તત્વોનો આતંક। ફરીવાર ચૌધરી યુવક પર છરી વડે હુમલો થયાનો આરોપ લાગ્યો અને ડેરી રોડ પર મોડી રાત્રે ચા પીતા યુવક પર 4 શખ્સો તૂટી પડ્યા હતા। માથાભારે શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે। પોલીસે 2 ઇસમોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। 20 ડિસેમ્બરે પણ ચૌધરી યુવક પર હુમલો કરીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। ચાની ટપરી છે ત્યાં આગળ ચા પીવા બેઠો હતો ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ 20 ડિસેમ્બરે પણ ચૌધરી યુવક પર હુમલો કરી તેની હત્યા કરાઈ હતી, જે બાદ ફરી એકવાર ચૌધરી યુવક પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ। ઇજાગ્રસ્ત યુવકને ન્યાય મળે અને આવા માથાભારે શખ્સો પર લગામ લાગે તે માટે માંગ ઉઠી છે। પાલનપુરમાં લુખ્ખા તત્વોની જે ઘટના બની રહી છે એ અમારા ભત્રીજાની ઘટના છે। એના માટે તત્કાલીન ન્યાય અપાવે, પહેલી વાર જલ્દીમાં જલ્દી એસપી સાહેબ અમને ન્યાય અપાવે અને જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ।